નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। મરેલા જાનવરના નિકાલમાં ટેન્ડરની શરતોના ભંગની ચર્ચા, એએમસીને લાખોનું નુકસાન થવાનો આક્ષેપ, તપાસની માંગ। અમદાવાદ શહેરમાં મરેલા જાનવરના નિકાલ માટે નિયુક્ત એજન્સી દ્વારા ટેન્ડરની શરતોનું પાલન કરવામાં આવતું નથી તેવી ગંભીર ચર્ચા ઉઠી છે। આક્ષેપ મુજબ બંધ બોડીવાળા અધિકૃત વાહનોનો ઉપયોગ કરવાને બદલે સાયકલ, એક્ટિવા અથવા અન્ય ખુલ્લા વાહનો દ્વારા મરેલા જાનવરોનું પરિવહન કરવામાં આવે છે, જેના કારણે શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે। આક્ષેપો મુજબ ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન થતું હોવા છતાં એજન્સીના બિલો નિયમિત રીતે મંજૂર કરવામાં આવે છે, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થતું હોવાની ચર્ચા છે। કેટલીક માહિતી અનુસાર બિલો પાસ કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નીચલા કક્ષાના કર્મચારીઓ પર દબાણ કરવામાં આવતું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। એવું પણ કહેવાય રહ્યું છે કે મરેલા જાનવરોનો નિકાલ અધિકૃત સ્થળોએ કરવાને બદલે અન્યત્ર કરવામાં આવે છે। જો આક્ષેપો સાચા સાબિત થાય તો સંબંધિત એજન્સીના બાકી ચૂકવણા અટકાવી તેને બ્લેકલિસ્ટ કરવા તેમજ ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને પેમેન્ટ મંજૂર કરનાર જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સમગ્ર પ્રકરણમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાના આક્ષેપો પણ ચર્ચામાં છે। જો કે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। હવે પ્રશ્ન એ છે કે સંબંધિત સત્તાધારીઓ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં। હવે પછી મૃત જાનવરનો નિકાલ બંધ બોડીના વાહનોમાં જ કરવામાં આવશે ખરો? અમદાવાદ શહેરની જાગૃત જનતા પારદર્શક તપાસ અને જવાબદારી નિર્ધારિત કરવાની માંગ કરી રહી છે।